વાતાવરણ જો ખાલી જોરદાર વાદળા થઈ ગયા. બફારો એવો ને એવો જ છે, પણ જોરદાર વાદળા થઈ ગયા છે ભાઈ. જો મેં નાસ્તામાં તરબૂચ ખાધું, કેમ કે ભાઈ મને છે ને હું એકથી તો મને એમ કહેતા હતા કે નાસ્તામાં કોણ તરબૂચ ખાય, તો મને આખા ગામના નળિયા ગણવા એના કરતા કામે લૂટી જવાય, ખોટી વાતો કરાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય સોનલમાં. કેમ છો બધા મજામાં જશો તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કપિલ ગોસ્વામી વ્લોગ્સ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો વાગી ગયા છે ભાઈ અત્યારે 8:30 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ નાસ્તો કરવાનો બાકી છે, તો પહેલાં નાસ્તો કરી લઈએ છીએ. નાસ્તો બનાવ્યો કે ક્યાં ગયા? આગળ તો આવ્યા હતી. નાસ્તો નહીં ને? કાલની જેમ પછી થાય નહીં. હું તો વિડીયોમાં જોઈ લેજે. સારું, ચાલો ભાઈ, તો નાસ્તો કરી લઈએ છીએ. અને આજે છે ને ભાઈ વાતાવરણ જો ખાલી જોરદાર વાદળા થઈ ગયા. બફારો એવો ને એવો જ છે, પણ જોરદાર વાદળા થઈ ગયા છે ભાઈ. ને છે ને ભાઈ વરસાદ આવે નહીં ને તો સારું. હજી મહિનો દિવસ પછી વરસાદ આવવો જોઈએ, કેમ કે ભાઈ હજી તો કેરીઓ ખાવાની બાકી છે ભાઈ. કે જો વરસાદ આવી જાય ને તો બધી કેરીની પથારી પડી જાય. એટલે ભાઈ આપણે તો થોડી ઘણી ખાવાની હોય, પણ બિચારા જે આખું વરસ મહેનત કરી હોય અને વાટ જોઈને બેઠા હોય કે ભાઈ અત્યારે આપણે કામમાંનો ટાઈમ છે ને ત્યારે જ વરસાદ આવે ને ત્યારે જ બગડી જાય, તો યાર કેટલું દુઃખ થાય. આપણે એટલી મહેનત કરીને કંઈક ઊભું કર્યું ને પછી છેલ્લે આપણું કામ બગડી જાય તો આપણે કેટલું દુઃખ થાય. એટલા માટે ભાઈ હજી મહિનો દિવસ સુધી વરસાદ ન આવવો જોઈએ. ભલે ગરમી ખાઈ લે હું હાલશે ભાઈ, પણ કેરીમાં નુકસાન ન થવું જોઈએ. શું કેવું કિરણ તારું? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં જઈશો? તો હાલો અત્યારે બધે નાસ્તો. તમે કેમ છે? તમે મજામાં છે? અમે બધા મજામાં જ છે. હાલો નાસ્તો કરો. સારું, ચાલો ભાઈ, તો નાસ્તો કરી લઈએ છીએ અને મળીએ છીએ નાસ્તો કરીને. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જય સોનલ. ગાઈસ ભાઈ આપણો નાસ્તો પતી ગયો અને એ જો આ બેને વાહે જ રહેવાનું. આજ તો છે ને ભાઈ જો મેં નાસ્તામાં તરબૂચ ખાધું, કેમ કે ભાઈ મને છે ને હું એકથી તો મને એમ કહેતા હતા કે નાસ્તામાં કોણ તરબૂચ ખાય, તો મને છે ને આમ પેટમાં ઝાળ થતી હતી. મેં કીધું ઠંડુ ઠંડુ તરબૂચ ખાઈ લો ને તો મજા આવી જાય એમ. સારું, ચાલો ભાઈ, તો આપણે જઈએ છીએ હવે દુકાને. ના વાદળા થઈ ગયા, તડકો પેલી લાઇટ ડીમ કેમ હોય એવો તડકો છે ને વાદળા થઈ ગયા. તો સારું, ચાલો ભાઈ, તો જઈએ છીએ દુકાને અને મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. આઈ જો અહીંયા જોઈ લ્યો ખાલી, પછી હું જાઉં. હું દાંત કાઢે? ઈ વાટે છે જો, મને કયે દઈ દે. હાલો ભાઈ, એ બેયના તો શું કહેવાય ધાંધિયા ખૂટીએ જ નહીં. હું જાઉં દુકાને, મારે ટાઈમ થઈ ગયો. સારું, ચાલો ભાઈ, મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. જય સોનલ ગાઈસ, ગુડ આફ્ટરનૂન. જય સોનલમાં. તો ભાઈ વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છે જમવા. આપણી તબિયત ભાઈ છે ને એક નંબર થઈ ગઈ ભાઈ, અને બધું ઓકે થઈ ગયું. કાંઈ તકલીફ છે નહીં. થોડું પેટમાં દુખે જ, થઈ જાય ભાઈ સારું માતાજીની દયાથી. અને સવારમાં છે ને ભાઈ એવું મસ્ત વાતાવરણ હતું, વાદળા હતા, તડકો હતો નહીં. અત્યારે છું ને ત્યાં ભાઈ ફૂલ ઓફ તડકો પડવાનું ચાલુ થઈ ગયો. અને આયા જો હાલે એ જો હાથમાં આવી ગઈ. જો લઈ આવજા, લઈ લે. હા લઈ લે. ક્યાં પણ ક્યાં હું કરવું તારે? પાછો આવ્યો. કેમ છે કિરણ? એમ એ શું કરે છે?
શું બનાવ્યું જમવાનું? ગુવારનું જેનું તારે શું કરવાની ગણતરી છે? ઓલી આગળ મારી છે તારો બાપા પથારી વીખી નાખી. હા, હવે તારો વારો છે દીકરા. કિરણ જોતો કા દીકરા. સારું ચાલો ભાઈ, તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ગાઈસ. તો ભાઈ બેઠી ગયા છે જમવા, અને જમવામાં છે ગુવારનું શાક. એ પણ આપણે જો કે ભાવતું નથી, પણ હમણાં ન ભાવતું બધું ખાવાનું ચાલુ કર્યું. હું હામી જોશ. તમે જ કીધું, તમે કીધું ગુવારનું શાક, રોટલા, દહીં, છાશ, બરફ. એ અમારે જીનુભાઈને બહુ ભાવે. હવે દીકરો આખા આખા બટકા ખાઈ જાય હો બરફના. સારું ચાલો ભાઈ, તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જય હેલો ગાઈસ. તો ભાઈ વાગી ગયા છે 1:30, 1:30 વાગી ગયો છે ભાઈ. અને ઓલી કહેવત બધા કહેવતું બોલે છે ને કે આમ થયું, આમ થાય ને તેમ થાય ને. તો અત્યાર સુધી મારા મનમાં એવું હતું કે ભાઈ એમાં કહેવત શું કહેવાનું હોય, પણ જિંદગીમાં છે ને બધી બાજુથી હેરાન થવાનું લખ્યું હોય ને, ત્યારે આમાં મારી જેમ જ થાય. જો પહેલાં હું જમીન સુવા ગયો ને તો લાઇટ વહી ગઈ. પછી મેં કીધું હાલ ભાઈ ગામમાં વયો જાઉં, એમ કરીને હાલતો તેમ તો લાઇટ આવી. પાછો સૂતો 5 જ મિનિટ થઈને લાઇટ વહી ગયા. ઊભો થઈને મોઢું પાછું ધોઈ લીધું ને ત્યાં લાઇટ આવી ગઈ. એટલે આ જિંદગી ભાઈ છે ને આપણી તો આમ જ હાલે. મોજ તો છે ને ભાઈ, જેની પાસે શું કહે સુખ શાંતિ ને પૈસા છે ને એ જ મોજ કરે. ભાઈ અમારા જેવાની જિંદગી તો આમ જ હાલે. એક આયા જો આ બાય કોઈ દી નેવરી નહીં થાય જિંદગીમાં, મને એવું લાગે. હાલ તો હું નીકળું. દાંત હું કાઢે. હા, મારો શું વાગ છે એમાં? ક્યાં જાવું જ તારે? આને મોજ છે ભાઈ. ખાઈ પીને ખૂણો ગોતીને સુઈ જવાનું ભાઈ. બીજી કાંઈ ઉપાધિ, કામમાં નહીં જવાનું, તડકે નહીં જવાનું. સારું ચાલો ભાઈ, આખા ગામના નળિયા ગણવા એના કરતાં કામે લૂંટી જવાય. ખોટી વાતું કરાવી ખોટું કિરણ ને પછી એમ થાય કે આ તો લપુડીઓ વાતું ચાલુ કરી. હા કિરણ. સારું ચાલો ભાઈ, તો જાઉં છું દુકાને અને મળીએ છીએ આપણે સાંજકના ઘરે આવીને. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય સોનલમાં. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 8, અને ભાઈ આજે આવવામાં લેટ થઈ ગયું કેમ કે ભાઈ ગાડી સર્વિસ કરાવવાની હતી, કેટલા ટાઈમથી દોડાવી નથી. અને ભાઈ અમારે જીનુભાઈએ છે ને ટીપી કરીને આવું ગાડીની પથારી ફેરવી નાખી હતી. એટલે કિરણે મને કીધું હતું કે આ ગાડી જરી દોડાવી નાખતા હોય તો, એટલે પછી આજે ભાઈ ફાઇનલી ગાડી દોડાવી નાખી. ઘરે ધોવાનો વિચાર હતો પણ આ ગરમી એવી થાય ને એટલે પછી કંટાળો આવે, એટલા માટે પછી સર્વિસ સ્ટેશને જઈને સર્વિસ કરાવી નાખી. અને અત્યારે આવી ગયો છું ઘરે ને ભાઈ ગરમી નેક્સ્ટ લેવલની પડે ભાઈ, કાંઈ ઘટે નહીં આમ. આજે જોઉં ભાઈ આ બાઈ કોની આવી ગઈ મારા ઘરમાં. આ ચીટી બંધ કરી ગમે એ બનાવી દે ને એકાદું. કેમ છે? કાલા ખટ્ટા બનાવી દે. કેમ છે? આજ કેમ તમે હાડી પહેરી? સારું ચાલો ભાઈ, તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ થોડી વારમાં. તો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. જય સોનલ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય સોનલમાં. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 9:30, અને ભાઈ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, પણ ફ્રેશ થઈને ભાઈ એવું લાગે કે ભાઈ હજી નાહ્યું નથી, કેમ કે ગરમી એવી નેક્સ્ટ લેવલની થાય જાય ને કે વાત પૂછોમાં ભાઈ. અને હું ને કિરણ ક્યારના બહાર બેઠા, પણ બહારે પવન જરાય આવતો નથી. અને જમવા બેસવું છે પણ જમવાનું મન જ નથી થતું, કેમ કે ભાઈ ઘરમાં
પંખાનો એટલો ગરમ પવન આવે જ ને કે તમે જવા દે એમ. એટલે પછી અમે બેઠા હતા બહાર અને હવે બેઠી જાય ભાઈ જમવા. ખોટું લેટ કરવું પછી મોડું થાય છે, એના કરતાં હવે જમી લઈએ ભાઈ. 9:30 જેવું તો થઈ ગયું છે. તો જમવું જ કે કિરણ? ખાવું એક થાય નહીં, ભૂખ જ નથી લાગતી, તમને શું ગરમી થાય. તો હું લેવા બનાવ્યું? બનાવવું તો પડે ને. હમ. શરદી લાગે તો ભૂખ લાગે. શું છે તાર કૂતરા બાદ જ ત્યાં જવું? જા, બાંધવાની ત્રેવડ નથી. ન્યાસ છે. બાંધવાની ત્રેવડ નથી. હું ધ્યાન ન્યાસ છે? બાંધવાની ત્રેવડ છે ને આમ એને ભાઈ. એને છે ને કૂતરા આવે ને તો લપુડો થવા માંડે ભાઈ. એ હું બાંધતો હતો. સારું ચાલો ભાઈ, તો હવે જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ચલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો ભાઈ વાગી ગયા છે રાતના 10:30 અને અમે જમી લીધું છે. જમીને ભાઈ ઘડી થોડી વાર ગયા હતા ગામમાં ખાલી આટો મારવા અને ગુલ્ફી લેવા માટે. તો આવી ગયા છે ઘરે અત્યારે. ગુલ્ફી પણ ખાઈ લીધી હતી. બહાર બેઠા હતા ભાઈ. ઘરમાં તો યાર છે ને રહેવાતું જ નથી એમ. હદ બાર ગરમી પડે છે અને અમારે કિરણને વધારે લાગે. કા કિરણ? એમાંય આજે કિરણે ઓછામાં પૂરું હાડી પહેરી ભાઈ. કા પી લે નહીં, એમાં થોડી પાણી પીવાનું કોઈ ના પડે. મારા પાણીના પરબ બંધાવે. સારું ચાલો ભાઈ, તો હવે ગરમીમાં ભાઈ કંઈ રહેવાતું નથી. તો હવે ભાઈ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. 10:30 વાગી ગયા છે વાતુમાં અને વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.